કેશોદમાં 1.5 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી જનજીવન ખોરવાયું હતું। કેશોદ પંથકમાં આજે સવારે અચાનક વરસાદ મન મૂકીને વરસ્યો। અડધો કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકો હેરાનગતિનો ભોગ બન્યા હતા। તાજેતરમાં જ બનાવવામાં આવેલા રોડ રસ્તાઓ ખોદકામ કરી મેટલિંગ કરીને બનાવવાને બદલે હયાત રસ્તાઓ પર કામકાજ કરવામાં આવતા નદી નાળાઓ વોકળાના વહેણ પર દબાણો થતા પાણીના વર્ષો જૂના નિકાલ બંધ થઈ જતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। કેશોદ પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ મહેર કરતા 5 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતો વાવણી કરવાની તૈયારીમાં લાગી જતા બજારમાં ખેતી કામ માટે બિયારણ ઓજારો તેમજ અન્ય ખરીદી કરવા ગ્રામ્ય વિસ્તારના લોકો નજરે પડતા હતા। ચોમાસાની શરૂઆત થઈ ત્યારે રોડ રસ્તા પર અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે આવનારા દિવસોમાં કપરી પરિસ્થિતિ સર્જાય તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા નદી નાળા વોકળા પર રોકવામાં આવેલ વહેણ ખુલ્લા કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે। કેશોદ શહેર વિસ્તારમાં જૂનવાણી ગાડીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર રોડ બનાવી નાખવામાં આવતા પાણી ભરાઈ જાય છે। કેશોદમાં ચાલુ વરસાદે સર્જાતી જળબંબાકારની સ્થિતિમાં શહેરીજનો ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉચકાવી પાણીને ભૂગર્ભ ગટરમાં ફેરવી હાથ વગો ઉકેલ લાવી રહ્યા છે। પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડે તો કફોડી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં લાગે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।